હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ બધા મજામાં જ હશો. ઇન્ફોર્મેશન ગુરુ 02માં તમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. તો થંબનેલ તમે જોયો જ હશે કે બેસ્ટ MBA કોલેજ ઇન અવર અમદાવાદ. તો ઘણા બધા સ્ટુડન્ટ એવા હશે કે જે લોકોએ BBA કમ્પ્લીટ કર્યું છે અને હવે તેઓ માસ્ટર કરવા માંગે છે. પણ માસ્ટર કરવું તો છે, પણ કઈ કોલેજથી કરવું તેમાં તે લોકો કન્ફ્યુઝ છે. તો અહીંયા હું અમદાવાદની બેસ્ટ 5 પ્રાઇવેટ કોલેજ વિશે વાત કરીશ. તો તેમાં તમે એડમિશન મેળવી શકો છો અને સારું એવું પ્લેસમેન્ટ પણ મેળવી શકો છો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો આપણા અમદાવાદનો નાનકડો એવો વ્યૂઝ છે તે તો તમે જોઈ શકો છો. તો ચાલો હવે કોલેજ જોઈએ. તો ફર્સ્ટ કોલેજ કઈ છે? LJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. આ કોલેજ સૌથી સારી અને બેસ્ટ છે તમારી માટે. ઓકે, તો કે બેસ્ટ છે. ટાઈમ પિરિયડ આપણે જોવા જઈએ તો 2 યરનું ટાઈમ પિરિયડ હોય છે MBA નો. અને ફીસની વાત કરીએ તો 2,24,500 તેની ફીસ છે. અને LJ ઇન્સ્ટિટ્યૂટ વાળા લોકો એવરેજ પેકેજ આપણે વાત કરીએ તો 4 લાખનું એવરેજ પેકેજ મળી જાય છે. એડમિશનની વાત કરીએ તો તમે ત્યાં સિમેટ પર પણ એડમિશન મેળવી શકો છો અને વિધાઉટ સિમેટ પણ એડમિશન મેળવી શકો છો. તેમનો કોન્ટેક્ટ નંબર પણ અહીંયા મેં મેન્શન કર્યો છે, તો તમે તેનો કોલ કરી શકો છો અને વધુ માહિતી તમે આરામથી મેળવી શકો છો. તો આ કોલેજ તમારી માટે સારી છે, જેમ કે તે લોકો 4 લાખનું તમને એવરેજ પેકેજ મળશે તમને અને 2,24,500માં તમારું MBA પણ કમ્પ્લીટ થઈ જશે. તો આપણે સેકન્ડ કોલેજની વાત કરીએ તો સેકન્ડ કોલેજ કઈ છે? JLS યુનિવર્સિટી. MBA નો ટાઈમ પિરિયડ તો 2 યર જ છે. અને ફીસની વાત કરીએ તો LJ કરતાં થોડીક ફીસ વધારે છે, 2,60,500. અને તેમના એવરેજ પેકેજની વાત કરીએ તો LJ કરતાં પણ પેકેજ થોડું વધારે છે, જેમ કે 4,50,000. અને એડમિશનની વાત કરીએ તો વિધાઉટ સિમેન્ટ અને સિમેન્ટ પર એડમિશન મેળવી શકાય છે. અને કોન્ટેક્ટની વાત કરીએ તો અહીંયા કોન્ટેક્ટ નંબર પણ તમને આપ્યો છે. તો તમારે વધુ માહિતી મેળવવી હોય કે તમારે આ કોલેજમાં એડમિશન મેળવવું હોય તો તમે આ નંબર પર કોલ કરી શકો છો અને વધુ પડતી માહિતી તમે મેળવી શકો છો. આ પણ કોલેજ તમારી માટે બેસ્ટ છે. જો તમે અહીંયા એડમિશન લેવું હોય તો તમે લઈ શકો છો. થર્ડ કોલેજ કઈ છે? સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. આ કોલેજ પણ ખૂબ જ સારી છે, કેમ કે અહીંયા ફીસ ઘણી ઓછી છે અને સારું એવું પેકેજ પણ તમને મળી જાય છે. તો ફીસની વાત કરીએ તો 1,50,000 તેની ફીસ છે અને એવરેજ પેકેજની વાત કરીએ તો 3 લાખ સુધીનું પેકેજ તમને આરામથી મળી જાય છે. અને એડમિશનની વાત કરીએ તો LJ અને JLSની જેમ જ સિમેન્ટ પર પણ એડમિશન મેળવી શકાય છે અને વિધાઉટ સિમેન્ટ પણ એડમિશન મેળવી શકાય છે. જો તમને એમ લાગતું હોય કે મારે સાલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવું છે, ત્યાં MBA કરવું છે, તો અહીંયા મેં કોન્ટેક્ટ નંબર મેન્શન કર્યો છે, તો તમે તેને કોલ કરી શકો છો, વધુ પડતી માહિતી મેળવી શકો છો અને એડમિશન વિશે પણ જાણી શકો છો. ઓકે, તો ફોર્થ નંબર પર આપણી કોલેજ છે તે કઈ છે? સિલ્વર ઓક યુનિવર્સિટી. આ કોલેજ પણ ખૂબ જ સારી છે. અહીંયા ફીસની વાત કરીએ તો 2,20,500 છે અને એવરેજ પેકેજની વાત કરીએ તો 3,30,000 છે. અને એડમિશનની વાત કરીએ તો ઉપરની જેમ જ સિમેન્ટ પર પણ એડમિશન મેળવી શકાય છે અને વિધાઉટ સિમેન્ટ પણ એડમિશન મેળવી શકાય છે. જો તમારે આ કોલેજમાં એડમિશન લેવું હોય અને ત્યાં MBA કરવું હોય તો તેનો કોન્ટેક્ટ નંબર તમે અહીંયા જોઈ શકો છો અને તેમને કોલ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો. ઓકે, ફિફ્થ આપણી કોલેજ છે જે છે સોમલલિત યુનિવર્સિટી. આ પણ કોલેજ ખૂબ જ સારી છે. તમે સાઈડમાં તેનો વ્યૂ પણ જોઈ શકો છો. ખૂબ જ સારી કોલેજ છે. 2 યરનું આપણે MBA પ્લાન છે અને ફીસની વાત કરીએ તો 2,50,000 તેની ફી છે, એ થોડીક વધારે છે. અને એવરેજ પેકેજની વાત કરીએ તો 3,40,000 સુધીનું પેકેજ તમને મળી જાય છે. અને એડમિશનની વાત કરીએ તો ઉપરની કોલેજ છે એમ જ તે સિમેન્ટ પર પણ એડમિશન મેળવી શકાય છે અને વિધાઉટ સિમેન્ટ પણ એડમિશન મેળવી શકાય છે. જો તમારે આ કોલેજમાં એડમિશન મેળવવું હોય તો અહીંયા નીચે કોન્ટેક્ટ નંબર આપેલ છે, તો તમે તેને કોન્ટેક્ટ કરી શકો છો, તેમને કોલ કરી શકો છો અને એડમિશન પ્રોસેસ વિશે જાણી શકો છો અને વધુ પડતી માહિતી પણ તેના આ કોલેજ વિશે મેળવી શકો છો. આઈ હોપ કે તમને આ 5 કોલેજમાંથી એક પણ કોલેજ ના ગમે એવું તો નહીં બને. એકાદી કોલેજ તો તમને ગમી જશે અને તેમાં તમે એડમિશન મેળવી શકો છો અને તમારું માસ્ટર પણ કમ્પ્લીટ કરી શકો છો. આ 5 કોલેજ છે જે ખૂબ જ બેસ્ટ છે તમારી માટે. તો તમે આ કોલેજની તમે વિઝિટ પણ કરી શકો છો અને વધુ પડતી માહિતી તમારે જોતી હોય તો તેમની વેબસાઇટ પણ તમે વિઝિટ કરી શકો છો. તો થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક એન્ડ શેર.